બાબતમાં શાળાના શિક્ષકે બાળકી સાથે હડપલા કર્યાની ફરિયાદ નોંધાઈ. પોલીસે હડપલા કરનાર શિક્ષકની અટકાયત કરી છે. શિક્ષક રણછોડ રબારી પ્રજ્ઞાચક્ષુ સંગીતના શિક્ષક છે. સંગીત શીખવાના બાને રિસેસમાં વિદ્યાર્થીની સાથે હડપલા કર્યા. રણછોડ રબારી 20 વર્ષથી બજાવી રહ્યા છે શિક્ષક તરીકે ફરજ. દીકરીને શરીરમાં દુખાવો થતાં માતાએ પૂછપરછ કરી હતી. 10 દિવસથી હડપલા થતા હોવાનો દીકરીને માતા પાસે ખુલાસો. 2 બાળકોના પિતા રણછોડ રબારીએ બાળકીની છેડતી કરી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી. ગઈકાલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં એવા પ્રકારની એક ફરિયાદ આવેલી હતી, જેની અંદર જે ફરિયાદી હતા એમની વિગત એવી હતી કે એમની જે દીકરી છે એમની સાથે એક સ્કૂલના શિક્ષક દ્વારા અશ્લીલ હરકતો કરવામાં આવેલી હતી. સદર બાબતમાં તાત્કાલિક પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને પ્રાથમિક તપાસને અંતે જે અશ્લીલ હરકત કરનાર જે સરકારી શિક્ષક હતા એમની ઓળખાણ થતાં એમની પૂછપરછ કરવામાં આવી હતી અને આવી હરકતની ફરિયાદ હોય સદર બાબતે ગઈકાલે ગુનો દાખલ કરવામાં આવેલ છે. સાહેબ, આ શું હડપલા કરેલા હતા અને આ જે શિક્ષક છે કેટલા સમયથી ત્યાં જોડાયેલા છે અને એ શારીરિક રીતે કેવા સક્ષમ છે? આ જે શિક્ષક છે જે એમનું નામ છે રણછોડભાઈ સાદુલભાઈ રબારી, જે પ્રજ્ઞાચક્ષુ છે અને પોતે સંગીતના શિક્ષક છે એ સ્કૂલની અંદર. અને સંગીત શીખવાડવાના બહાને વિશેષ દરમિયાન વિદ્યાર્થીનીને પોતાના રૂમમાં બોલાવી અને એમને શારીરિક હડપલા કરેલા છે અને તેઓ લગભગ 10 વર્ષથી પોતે આ ફરજ બજાવી રહ્યા છે. હા, આની અંદર માતાનું પ્રાથમિક પૂછપરછમાં એવું આવ્યું હતું કે દીકરીને થોડો દુખાવો થતો હતો. એના અનુસંધાનમાં એમને કોઈને બતાવ્યું અથવા પૂછ્યું ત્યારે દીકરી સાચું બોલે છે અને કહે છે કે મારી સાથે લગભગ 10 દિવસથી આ પ્રકારનું થાય છે. પછી માતાએ દીકરી સાથે અત્રે ફરિયાદ આપેલી હતી. સર, ફરિયાદ બાદ અન્ય કોઈ ભોગ બનનાર સામે આવ્યા હોય, અન્ય કોઈ વિદ્યાર્થીની સાથે આવું કર્યું હોય એવું કંઈ સામે આવ્યું છે કે? ગઈકાલે આપણે ફરિયાદ દાખલ કરેલ છે. ફરિયાદના અનુસંધાનમાં આગળની તપાસ ચાલુ છે. હજુ સુધી અન્ય કોઈ સાથે આવું થયેલું છે કે કેમ એવી ઘટના બહાર આવેલ નથી, પરંતુ એવી ઘટના બહાર આવશે ત્યારે એની પણ ઊંડાણપૂર્વક તપાસ થશે. આ બનાવની અંદર ગંભીર બનાવ છે, કડક સજા થઈ શકે એ માટે કઈ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવેલો છે? પુરાવાની જો વાત કરવામાં આવે તો કયા પ્રકારના પુરાવા કરવામાં? સદર ગુનાના અનુસંધાનમાં BNSS 2023ની જે નવી જોગવાઈઓ છે એના અનુસંધાનમાં 64 જે 376 જૂની છે એની જોગવાઈના અનુસંધાનમાં છે. સાથે સાથે ભોગ બનનારની ઉંમર નાની હોય પોક્સોની કલમો પણ એડ કરવામાં આવેલી છે અને સદર બાબતમાં સાક્ષ્યનો પણ ઉપયોગ કરી ભોગ બનનાર અને ફરિયાદી નાઓના નિવેદન પણ લેવામાં આવેલ છે અને નામદાર કોર્ટ રૂમનું પણ આમના નિવેદન ભવિષ્યમાં તપાસના કામે લેવામાં આવશે. એટલે આરોપીને કડકમાં કડક સજા થાય તે માટેની તૈયારી કરવામાં આવી છે. આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે? મેરિડ છે, કુંવારા છે અને બાળકો છે? શું છે આરોપીનું બેકગ્રાઉન્ડ? હા, આરોપી છે એમના 2 બાળકો છે અને 2 એમાં એક પુખ્ત અને એક માઇનર બાળક છે.